બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। સત્યનારાયણ વ્રત કથા। સત્યનારાયણ વ્રત કથા અધ્યાય પ્રથમ। એકદા નૈમિષારણ્યે ઋષયઃ સૌનકાદયઃ પ્રપ્રક્ષુર્મુનયેનૈવ શ્રુતં પૌરાણિકં ખલુ। એક સમયની વાત છે જ્યારે નૈમિષારણ્ય નામના તીર્થક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિમુનિઓ ભેગા થયા હતા। તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય એવા સૂતજી પણ ત્યાં વિરાજમાન હતા। શૌનક વગેરે ઋષિઓએ શ્રી સૂતજીને પૂછ્યું કે હે મહામુનિ, ક્યું વ્રત અથવા તપથી ક્યું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે? આપ તે અમને સમજાવી અને કહેવાની કૃપા કરો। સૂતજી કહ્યું કે એક વખત આવો જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો અને જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ ઉત્તર, એ જ જવાબ હું આપને કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો। એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદ મુનિ ફરતા ફરતા મૃત્યુલોક એટલે કે પૃથ્વીલોક ઉપર આવ્યા। ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા। એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાસે પહોંચ્યા। મન, વાણી આદિ મધ્યન અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોને દેવ જોઈ અને નારદજી બોલ્યા કે હું આપને વંદન કરું છું। શ્રી ભગવાન બોલ્યા કે હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ। નારદજી બોલ્યા કે હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે। એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય હોય અને જાણતા હોવ તો કહો, તો કૃપા કરો અને હું વિનમ્રતાથી આપને પૂછું છું। શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું કે હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે। જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય છે તે કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો। મનુષ્યલોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે। હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને કહું છું, એ છે સત્યનારાયણ ભગવાનનું વ્રત। યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી અને પરલોકમાં મોક્ષ આપે છે। ભગવાનના આ વાક્યો સાંભળી નારદ મુનિ બોલ્યા છે કે આ વ્રતનું ફળ શું, એનો વિધિ કયો છે, એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું એ આપ મને વિસ્તારથી કહો। આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ વૈભવ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે। ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટ મિત્રો અને સગા વહાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવું જોઈએ। સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો જોઈએ। પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા બધા લોકોએ પોતપોતાને ઘરે જવું જોઈએ અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું। આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। इति श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण कथायां प्रथमोध्यायः श्री कृष्णार्पणमस्तु। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सत्यनारायण भगवान की जय। अध्याय द्वितीय। હવે બીજો અધ્યાય। આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા જ શ્રી સૂતજીએ સૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા હવે તમને કહું છું। હે ઋષિઓ, અત્યંત રમણીય એવી કાશી નગરીમાં સદાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો। ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો। એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણના વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું કે હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે સદાનંદ બ્રાહ્મણે કહ્યું કે હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું। જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો। વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા કે હે બ્રાહ્મણ,
ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એમનું પૂજન અને સર્વશ્રેષ્ઠ એવું વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા કોઈ પણ બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણ વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ આવી નહીં. બીજા દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સદાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું. તે ધન વડે સદાનંદે ભાઈ બંધુઓ સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો છે. સદાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા લાગ્યો છે. આ બધા રીતે દુઃખોથી મુક્ત થઈને અત્યંત દુર્લભ એવા મોક્ષને પ્રાપ્ત કર્યો છે. સુતજી બોલ્યા કે હે ઋષિમુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે તમારે શું સાંભળવું છે? સૌનકાદી ઋષિઓએ કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી ઉપર આ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરી અને અમને કહો. સુતજી બોલ્યા છે, હે ઋષિઓ, એક સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભાર બહાર મૂકી અને બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈ અને નમન કરી કઠિયારાએ પૂછ્યું કે હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો? એ અને કરવાથી શું ફળ મળે છે? વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું કે બધા જ ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. એની જ કૃપાથી મને ધન ધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે. તેથી તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશી થયો છે અને તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ આવો મનમાં સંકલ્પ કર્યો છે એમ વિચારી અને નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો છે. તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતા બમણો ભાવ મળ્યો છે. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ અને ઘરે આવ્યો છે. આ પછી પોતાના સગા વહાલાને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું છે. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખ વૈભવોને ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય તૃતીય. હવે ત્રીજો અધ્યાય. શ્રી સુતજી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરી અને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો હતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી એ પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળા હતા. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીને કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ અને ત્યાં પહોંચ્યો. પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવી અને વિનયપૂર્વક પૂછવા લાગ્યો કે હે રાજા, ભક્તિપૂર્ણ મનથી તમે આ શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે? આપ એ બધું મને વિસ્તારથી કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું કે હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી એવા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરી રહ્યા છીએ. રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું કે હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને સંતતિ પણ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ એટલે કે સંતાન પ્રાપ્ત થાય તો એ વ્રત હું પણ જરૂરથી કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું જ કંઈ સંભળાવ્યું છે. સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું એ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું આવો મનમાં સંકલ્પ વ્યક્ત કર્યો છે. એક દિવસ તેમની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થયા છે. 10મા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો છે.
તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી પડાવવામાં આવ્યું છે. આ એક પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ એટલે કે સમય નથી. પુત્રીના લગ્ન સમયે અવશ્ય કરીશું. પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એક વખત કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. ભાઈ ભાંડુઓની સલાહ લઈ અને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં એ ગયા છે. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યા છે. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી સહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયા છે. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા છે. કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુના રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયા છે. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થવું. એક ચોર રાજાના ખજાનામાંથી ધનની ચોરી કરી આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યા. રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો જોઈ ભયને લીધે તેને ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયા. જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું. આથી બંનેને દોરડાથી બાંધી રાજાને પાસે લઈ આવ્યા અને કહ્યું કે હે પ્રભુ, આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું જ ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા છે. તેમનું જે પણ હતું તે ધન પણ લઈ લીધું છે. સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીને પણ ઘણી ખરાબ દશા થઈ છે. ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી એ ચોર લોકો ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માગવા ચિત્તભ્રમ થઈ અને ઘર ઘર ભટકવા લાગી છે. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું કે હે પુત્રી, આટલી રાત વીતવા આવી છે, તું અત્યાર સુધી ક્યાં હતી? મનમાન્યું કેમ કરે છે? કલાવતીએ શાંત સ્વરે કહ્યું કે માં, એક બ્રાહ્મણના ઘરે મેં વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીએ શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થયા આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનની પ્રાર્થના વારંવાર વિનંતી કરી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી જ ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં આપ જ સમર્થ છું. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને રાત્રના સ્વપ્નમાં આવી અને કહ્યું છે કે હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી દે. કાંઈ ધન એમનું તે લઈ લીધું છે તે પરત પાછું આપી દે. જો તું આ પ્રમાણે નહીં કરીશ તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ. આમ કહી અને ભગવાન અદૃશ્ય થયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીઓને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા બંને વણિક મહાજનોને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચન સાંભળી બંને મહાજનોએ સેવકોએ મુક્ત કરી અને રાજાની સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું કે બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે. બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગળના બનાવને યાદ કરી બંને જણા ભય વિવળ બની અને મૌન રહ્યા. ત્યારે રાજાએ કહ્યું કે તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈ અને ભોગવવું પડ્યું. હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્ર અલંકારો આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતુષ્ટ કર્યા અને કહ્યું, હવે ખુશીથી તમે તમારા ઘર તરફ પ્રયાણ કરો. રાજાને પ્રણામ કરી, આપની કૃપાથી અમે હવે અમારા ઘરે પ્રયાણ કરશું કહી બંને વણિક પુત્રોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.
અધ્યાય ચતુર્થ. હવે ચોથો અધ્યાય. શ્રી સુતજી બોલ્યા કે યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચનાદિથી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. આ વેપારીઓના થોડા દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા કે હે શેઠ, તમારી પાસે આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું કે હે સાધુ, તમે કેમ આવું પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો વેલા અને પાંદડા જ ભરેલા છે. શ્રી સત્યનારાયણ ભગવાને આ વેપારીઓને કડવી અને મિથ્યા વાણી સાંભળીને કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. એમ કહી સાધુ વેશધારી શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ એ આગળ જઈ અને એક જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પાસે ગયા ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ અને ગૂંચવણમાં પડી ગયા. તેને હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ અને જમીન પર ઢળી પડ્યા. શેઠની દશા જોઈ એમના જમાઈએ કહ્યું કે હે પિતા, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર ઓલા સાધુ મહારાજનો સાપને લઈ અને આવું થયું છે, એમાં કોઈ શંકા નથી. આપ એમના શરણે જાઓ. એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે. જમાઈના વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ દંડવત પ્રણામ કરી અને આદર સહિત વિનંતી કરવા લાગ્યા કે હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અપરાધને ક્ષમા કરો. આપ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો છે. રડતા વેપારીઓને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું કે હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં, મિથ્યા વચનો બોલ્યો. આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા છે. શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો કે હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવે ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને ધનધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી સત્યનારાયણ ભગવાનનું પૂજા કરીશ અને પોતાને ઘરે તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું, જુઓ મારું રત્નપુરી. અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા માટે મોકલ્યા છે. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી અને શુભ સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ ગયા છે અને ભગવાન સત્યનારાયણનું પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈ અને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પૂજા પૂર્ણ કરી અને જલ્દી જાઓ. કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ લીધા વગર જ પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાને કારણે ભગવાન સત્યનારાયણ નારાજ થયા છે અને કલાવતીના પતિની એની હોડી સહિત અદૃશ્ય કરી દીધો છે. કલાવતી પતિને ન જોતા જ શોકથી વ્યાકુળ થઈ અને જમીન પર ઢળી પડી છે. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠ મનમાં વિચાર્યું, આ તે વળી કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા છે. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી છે. જરા વારમાં જમાઈ સાથે હોડી સી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ? હું શું જાણી શકતી નથી? સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી અને રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો વ્યક્ત કર્યો છે. કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત અને ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો કે આ ઘટના ક્યાં દેવના કોપને લીધે થઈ? ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વહાલાને બોલાવી સંકલ્પ કર્યો કે આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણનું પૂજન અને વ્રત કરીશ અને નમી અને સત્યદેવને દંડવત પ્રણામ કરવા લાગ્યો છે.
આથી દીનજનોના ઉદ્ધારક ભક્ત વત્સલ ભગવાન સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી, આથી જ આવી ખરેખર એનો પતિ જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી અને પાછી આવશે, એને તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આકાશવાણી સાંભળી કે તરત જ પ્રસાદ લેવા માટે ઘરે પહોંચી અને ફરીથી જ્યાં એના પતિ અંતર ધ્યાન થયા હતા ત્યાં આવી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ અને પિતાને કહ્યું, ચાલો હવે ઘરે જઈ વિલંબ શા માટે કરી રહ્યા છો? કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન ભાઈ ભાંડુઓ સાથે પોતાને ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. પછી પણ આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસોએ નિયમપૂર્વક એ સાધુ વણિક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યા છે. આ વ્રતના પ્રતાપથી શેઠે આ લોકોના સઘળા સુખ વૈભવોને ભોગવી અને વૈકુંઠ ધામમાં પહોંચ્યા છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અધ્યાય પંચમઃ, પાંચમો અધ્યાય. શ્રી સુતજીએ કહ્યું કે આ પછી આ ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામનો રાજા હતો. તેણે શ્રી સત્યદેવના ભગવાનનો પ્રસાદ તરછોડી અને ઘણું દુઃખ મેળવ્યું હતું. એક વખત રાજા તુંગધ્વજ અનેક પશુ પક્ષીઓને મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા. તે ઝાડ નીચે ગોવાળિયાઓ પોતાના ભાઈ ભાંડુઓ સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા. અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયા કે ન તો તેણે ભગવાનને હાથ પણ જોડ્યા. પૂજા બાદ ગોવાળિયાઓએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ એ પ્રસાદને ન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો ભોગવી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા ત્યાં જાઉં. આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાળિયાઓ પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિપૂર્વક અને શ્રદ્ધાથી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધનધાન્ય પુત્ર પૌત્રાથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખ વૈભવોને ભોગવી અંતે વૈકુંઠવાસી થયો છે. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંપત્તિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તો ધનવાન બને છે, કોઈ જાતના બંધનમાં હોય તો બંધનમાંથી મુક્ત થાય છે, ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનપસંદ મનઈચ્છિત ફળ ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા ઘણા બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમનો બીજો જન્મની કથા હવે તમને કહું છું. કાશીનગરનો સદાનંદ બ્રાહ્મણ એ બીજા જન્મમાં સુદામા નામે બ્રાહ્મણ બન્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ જેવા પરમ મિત્ર પામી તેમને પરમ પદ પ્રાપ્ત કર્યું છે. લાકડા વેચનાર પેલો કઠિયારો એ બીજા જન્મમાં કેવટ થયો છે. જેણે પોતાના હાથે ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો છે. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયા છે. તેમણે ભગવાન શ્રી રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું છે. સાધુ વાણીઓ જે શેઠ હતો એ બીજા જન્મમાં મયુરધ્વજ એટલે કે મોરધ્વજ નામનો રાજા થયો છે. પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેને ભગવાનને અર્પણ કર્યા. મહાતુંગધ્વજ નામના રાજા બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા છે. તેમણે ભગવાન સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા છે. તો માટે જે કોઈ આ વ્રત કથા કરે છે અથવા વ્રત રાખે છે, આ કથાનું શ્રવણ કરે છે, તે મનુષ્ય હર પ્રકારની મનોકામનાને પૂર્ણ કરે છે અને અંતે પરમાત્માની પરમ પદ અને પરમ ભક્તિને પામે છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ પંચમોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.
બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સત્યનારાયણ ભગવાન કી જય.